પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં તારીખ 26/5/2026 થી તારીખ 24/7/2026 સુધી પોરબંદર મનપાના હદ વિસ્તારમાં આ જાહેરનામું અમલમાં રહેશે। શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં નિયત નિર્દેશનું પાલન કરવા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જાહેરનામા અનુસાર પશુઓને જાહેરમાં ઘાસચારો, જાહેર માર્ગ અને ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા, જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામું જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે, તેમજ આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે। આ જાહેરનામું તારીખ 26/5/2026 થી તારીખ 24/7/2026 સુધી અમલમાં રહેશે। આ હુકમ અન્વયે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓ તથા પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।